જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 16. શ્રી હરિએ સનકાદિનું કરેલું સાંત્વન અને તેઓનું જય વિજય પર કૃપા. બ્રહ્મા બોલ્યા, એ પ્રમાણે સ્તુતિ કરતા તે જ્ઞાનયોગી મુનિઓના વચનોને અભિનંદન આપી વૈકુંઠવાસી ભગવાને તેઓને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, અમારા જય વિજય પાર્ષદોએ મારી અવગણના કરી તમારો જે મોટો અપરાધ કર્યો છે અને મારા ભક્ત એવા તેઓએ તે બંનેને જે શિક્ષા કરી છે તે જ શિક્ષાને હે મુનિઓ દેવ સમાન પૂજ્ય એવા તમારું અપમાન થવાથી હું માન્ય રાખું છું અને તે માટે આજે હું તમને પ્રસન્ન કરું છું, તમારી ક્ષમા ચાહું છું, કેમ કે બ્રાહ્મણો જ મારા પરમ દૈવત છે અને હું માનું છું કે મારા સેવકોએ જે આપનું અપમાન કર્યું છે તે મેં પોતે જ કર્યું છે. સેવક અપરાધ કરે ત્યારે લોકો અમુકના સેવકે અમુકનો અપરાધ કર્યો એમ તેના સ્વામીનું નામ પણ તેની સાથે જ લે છે. તેથી સ્વામીની જે નિંદા થાય છે તે કોઢનો રોગ જેમ ચામડીનો નાશ કરે તેમ સ્વામીની કીર્તિનો નાશ કરે છે. જેના અમૃત તુલ્ય નિર્મળ યશનું શ્રવણ ચાંડાલ સુધીના સમગ્ર જગતને તત્કાલ પવિત્ર કરે છે તે હું માયારૂપ ઉપાધિથી રહિત પરમાત્મા તમારા થકી જ શ્રેષ્ઠ તીર્થરૂપ કીર્તિ પામ્યો છું. તેથી તમારાથી વિરુદ્ધ વર્તનારા મારા બાહુને પણ છેદી નાખું તો બીજાની તો વાત જ સી. જે બ્રહ્માઓની સેવાથી જ તેના ચરણ કમળની રજ પવિત્ર થયેલી છે, જેના સર્વ પાપો રૂપી મેલનો તત્કાલ નાશ થયો છે અને જેને સારો સ્વભાવ પ્રાપ્ત થયો છે એવા મને હું નથી ઈચ્છતો છતાં લક્ષ્મી કદી છોડતી નથી કે જે લક્ષ્મીની લેશ કૃપા દ્રષ્ટિ માટે પણ બ્રહ્માદિ દેવો નિયમો ધારણ કરે છે. આવા તમારા બ્રાહ્મણોનો અપરાધ કરનાર મારો બાહુ હોય તો પણ હું તેને છેદી નાખું તો બીજાની વાત જ સી. જે મને જ પોતાના સર્વ કર્મ ફળ અપર્ણ કરી સંતુષ્ટ કરે તેઓ નિષ્કામ બ્રાહ્મણ ઘીથી ભરપૂર અન્નનું ભોજન કરે છે ત્યારે તેના મુખ દ્વારા કોળીએ જ પ્રસન્નતાપૂર્વક હું જમું છું. તેઓ પ્રસન્નતાપૂર્વક યજ્ઞમાં યજમાનના ચૂરુ પુરોડાસ વગેરે હવિષને અગ્નિરૂપ મુખ દ્વારા હું જમતો નથી. મારી યોગ માયાના વિલાસો રૂપી સંપત્તિ અખંડ અને પરાભમ પામે નહીં તેવી છે. મારો ચરણોદક ગંગા શંકર સહિત સર્વ લોકોને તત્કાલ પવિત્ર કરનાર છે. આવો, હું જેઓની પવિત્ર ચરણ રજ મારા મુકુટ પર ધારણ કરું છું તે બ્રાહ્મણો કદાચ કોઈનો અપરાધ કરે તો પણ તેઓને તે અપરાધ કોણ સહન ન કરે. જેઓ મારા શરીર રૂપ ઉત્તમ બ્રાહ્મણોને દૂધ આપનારી ગાયોને તથા નિરાધાર પ્રાણીઓને મારાથી ભિન્ન સ્વરૂપે જોશે તેવા પાપથી નાશ પામેલી દૃષ્ટિવાળા મનુષ્યોને સર્પ જેવા ક્રોધી યમદેવના ગીધ પક્ષીઓ ક્રોધથી ચાંચો મારી ખોચી નાખે. પરંતુ જેઓ કઠોર વચનોથી તિરસ્કાર કરતા એ બ્રાહ્મણોને પણ મારા સમાન માની સંતુષ્ટ હૃદયે પૂજે છે. મંદ હાસ્યરૂપી અમૃત ભર્યા મુખ વડે સત્પુત્ર જેમ પિતાની સ્તુતિ કરે તેમ પ્રેમથી શોભતી વાણીથી સ્તવે છે અને હું જેમ ભૃગુ ઋષિને અથવા તમને સંબોધી રહ્યો છું તેમ બ્રાહ્મણોને સંબોધે છે. તેઓને મને વશ કર્યો છે એમ જાણવું માટે આ મારા પાર્ષદો મારા અભિપ્રાય ન જાણતા હોવાથી અમારા અપરાધથી પ્રાપ્ત થયેલી ગતિ પામી પાછા તુરત મારી સમીપ આવે. બસ આજ તમારી મારા પર કૃપા થાવ કે જેથી મારા આ બે સેવકોનો મારાથી દૂર નિવાસ થોડા જ સમયમાં સમાપ્ત થાય. બ્રહ્મા બોલ્યા, એ રીતે મંત્રોના પ્રવાહરૂપ અથવા ઋષિકુળને યોગ્ય એવી ભગવાનની તે પ્રિય અને પ્રકાશમાન વાળી સાંભળી તેઓ ક્રોધરૂપ સર્પ વડે ડસતા હતા, છતાં તેઓના મનને સુમધુર વાણી સાંભળવામાં તૃપ્ત થયા નહીં
અને ભગવાનની તે વાણી કે જે શ્રેષ્ઠ તથા અલ્પ અક્ષરોવાળી છતાં વિશાળ અર્થવાળી હોય, સમજવી પણ અશક્ય હતી. અગાધ અભિપ્રાયવાળી અને અર્થથી ગંભીર હતી. તેને કાનક દઈ સાંભળ્યા છતાં અને બરાબર વિચાર કર્યા છતાં તે મુનિઓ એ વાણી કહી ભગવાનનું શું કરવા ઈચ્છે છે તે જાણી શક્યા નહીં. અર્થાત આમ કહી ભગવાન શું અનેક અભિનંદન આપે છે કે અમારી નિંદા કરે છે કે અમે કરેલા દંડને ઓછો કરવા માગે છે, એ કંઈ સમજી શક્યા નહીં. પછી અંતે ભગવાન તો અમને અભિનંદન જ આપે છે એમ જાણી અત્યંત આનંદિત થયા. તેમના અંગે અંગ પુલકિત બની ગયા. પછી યોગ માયાના પ્રભાવથી પોતાના પરમ ઐશ્વર્યને પ્રગટ કરનારા ભગવાનને બે હાથ જોડી તેઓ કહેવા લાગ્યા. સનકાદિક ઋષિઓ બોલ્યા, હે ભગવાન, આપ સર્વના પરમેશ્વર છો, છતાં મેં અપરાધ કર્યો છે. તમે મારા પર કૃપા કરો. ઇત્યાદિ જે કહો છો તેથી હે દેવ, આપ શું કહેવા ઈચ્છો છો તે અમે સમજી શકતા નથી. હે પ્રભુ, બ્રાહ્મણોના રક્ષક આપનું બ્રાહ્મણો જ પરમ દૈવત છે એમ આપણે કહ્યું તે તો લોકોને શિખામણ માટે જ છે. પણ ખરી રીતે દેવોના દેવ એવા બ્રાહ્મણોના પણ આપ ભગવાન જ આત્મા અને શિખામણ માટે જ છે. પણ ખરી રીતે દેવોના દેવ એવા બ્રાહ્મણોના પણ આપ ભગવાન જ આત્મા અને ઈષ્ટદેવ છો. આપથી જ સનાતન ધર્મની ઉત્પત્તિ અને આપના જ અવતારો વડે તે ધર્મની રક્ષા થાય છે. વળી આપ જ ધર્મના ગુપ્ત અને નિર્વિકાર કાળરૂપ મનાયેલા છો. આપની કૃપાથી જ વિરક્ત યોગીઓ અનાયાસે જન્મ મરણથી રહિત થાય છે. આવા આપ ઉપર બીજાઓ કૃપા કરે એ કેલી હોઈ શકે? બીજા અર્થની ઈચ્છાવાળાઓ જેની ચરણરજ પોતાના મસ્તક પર ધારણ કરે છે, તે લક્ષ્મી દેવી નિરંતર આપણી સેવામાં લાગેલા રહે છે. એમ લાગે છે કે જે ભાગ્યશાળી ભક્તો આપના ચરણો પર તુલસીની નવી નવી માળાઓ અર્પણ કરે છે, તેના પર ગુંજરાવ કરતા ભમરાઓની પેઠે તે લક્ષ્મી પણ આપણા પાદ્ય પૈને જ પોતાનું નિવાસ સ્થાન બનાવવા ચાહે છે. એમ લક્ષ્મી દેવી શુદ્ધ ચરિત્રોથી આપને સેવે છે, છતાં આપ તેનો અત્યંત આદર કરતા નથી. કેમ કે આપ તો આપના પરમ ભક્તો પર જ વિશેષ પ્રેમવાળા છો. આવા પરમ સૌભાગ્યના ભંડાર અને સેવવા યોગ્ય ગુણોના આશ્રયરૂપ આપને બ્રહ્માનો ચાલવાના માર્ગની રજ અને શ્રી વત્સ ચિહ્નનો શું પવિત્ર કરી શકે છે? નહીં જ. છતાં શા માટે આપે તે બંનેને ભૂષણ તરીકે સ્વીકાર્યા છે? હે ત્રણેય યુગમાં પ્રગટ થનાર ભગવાન, અથવા હે 6 પ્રકારના ઐશ્વર્યના સ્વામીપન પરમેશ્વર, ધર્મ સ્વરૂપ આપ ભગવાનના તપ, પવિત્રતા અને દયા એ ત્રણેય અસાધારણ ચરણો વડે બ્રાહ્મણો તથા દેવોના કારણે સ્થાવર જંગમ આ સર્વ જગતની રક્ષા થાય છે. તો પર આપવાની આપની સત્ગુણી મૂર્તિ વડે આપ તે 3 ચરણોનો નાશ કરનાર અમારા રજોગુણ તથા તમોગુણને દૂર કરો. હે દેવ, આપના વડે રક્ષણ કરવા યોગ્ય ઉત્તમ બ્રાહ્મણ કુળની પ્રિય વાક્ય સહિત સન્માન વડે જો આપ રક્ષા નહીં કરો તો તે જ સમયે આપનો વેદ માર્ગ નાશ પામશે. કેમ કે લોકો તો સર્વશ્રેષ્ઠ એવા આપના જ આચરણને પ્રમાણરૂપ લેશે. એ કદી વેદ માર્ગનો નાશ થાય તે આપને ઇષ્ટ જ નથી. તેથી જ આપ સત્વગુણના ભંડાર હોઈ લોકોનું કલ્યાણ કરવા ઈચ્છો છો અને રાજા વગેરે રૂપ પોતાની શક્તિઓથી ધર્મના શત્રુઓનો નાશ કર્યો છે. જો કે આપ સત્વાદી 3 ગુણોના નિયતા અંતે સમગ્ર જગતના સ્વામી છો, છતાં આ રીતે અમને બ્રાહ્મણોને આપ નમી પડ્યા. તેથી આપના તેજની કંઈ હાનિ થઈ નથી. કેમ કે એ તો આપનો વિનોદ છે. હે અધીશ્વર, આ જય વિજયને આપ જે દંડ અથવા પુરસ્કાર રૂપે તેમની વૃત્તિ વધારી દેશો તે અમે નિષ્કપટપણાથી માન્ય કરીએ છીએ. વળી અમને પણ જે યોગ્ય શિક્ષા કરવી હોય તે આપ કરો. કેમ કે અમે આ નિરપરાધી પાર્ષદોને શાપ આપ્યો છે. શ્રી ભગવાન બોલ્યા, આ બંને અસુરની યોનિને પામી ત્યાં ક્રોધાવેશને લીધે વૃદ્ધિ પામેલી એકાગ્રતાથી દ્રઢ
યોગ અભ્યાસવાળા થઈ ફરી તરત જ મારી પાસે આવશે. હે બ્રાહ્મણો, તમારો એ સાપ મેં પોતે જ નિર્માણ કર્યો હતો એમ તમે જાણો. બ્રહ્મા બોલ્યા. પછી તે સનકાદી મુનિઓને નેત્રને આનંદ આપનાર અને સ્વયં પ્રકાશ ભગવાન વિષ્ણુ અને તેમનું સ્થાન વૈકુંઠ એ બંનેના દર્શન કરી ભગવાનને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા. પછી ત્યાંથી જવા માટે તેમની આજ્ઞા લઈ અત્યંત હર્ષ પામેલા તેઓ વિષ્ણુ ભગવાનની સંપત્તિની પ્રશંસા કરતા ત્યાંથી ગયા. પછી ભગવાને પોતાના અનુચર તે જય વિજય પ્રત્યે કહ્યું, જાઓ, તમે ડરોમાં, તમારું કલ્યાણ થાવ. હું જોકે સર્વ કંઈ કરવા સમર્થ છું, તો પણ બ્રહ્મ તેજનો નાશ કરવા ઈચ્છતો નથી, કેમ કે મને પણ એ પ્રમાણે જ ઇષ્ટ છે. પૂર્વે હું યોગ નિંદ્રા પામ્યો હતો, ત્યારે દ્વારમાં પ્રવેશ કરતી લક્ષ્મીને તમે અટકાવી હતી. તેથી તેણે જ ક્રોધાયમાન થઈ પ્રથમથી આ શાપ દર્શાવ્યો હતો. તમે મારા પર ક્રોધાવેશ વડે બ્રાહ્મણોના અપમાનરૂપ આ પાપને છોડી અલ્પકાળમાં ફરી મારી પાસે આવશો. એમ બંને દ્વારપાળને આજ્ઞા કરી ભગવાન વિમાનોની પંક્તિઓથી શોભતા અને સર્વાતિશય શોભાથી યુક્ત પોતાના સ્થાનમાં પધાર્યા. પછી દેવોમાં શ્રેષ્ઠ તે જય અને વિજય દુસ્તર એ બ્રહ્મશાપને લીધે એ શ્રી હરિના લોકમાં જ નિસ્તેજ બની ગયા અને તેમનો બધો વર્ગ ગર્વ ઓગળી ગયો. હે પુત્રો, તેઓ જ્યારે વૈકુંઠ લોકમાંથી પડ્યા ત્યારે શ્રેષ્ઠ વિમાનોમાં મોટો હાહાકાર થયો. શ્રી હરિના તે બંને શ્રેષ્ઠ પાર્ષદો હમણાં દિતિના ઉદરમાં આવે છે, જે કશ્યપ ઋષિએ સ્થાપેલા ઉગ્ર તેજરૂપ છે. હમણાં તે બંને અસુરોના તેજથી તમારા તેજનો તિરસ્કાર થયો છે, કેમ કે હમણાં ભગવાન જ એમ કરવા ઈચ્છે છે. જે ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ હોય સર્વના આદ્ય છે, જેમની યોગ માયાને યોગેશ્વરો પણ દુઃખથી ઓળખી શકે છે, અને 3 ગુણોના જે અધીશ્વર છે તે ભગવાન આપણું કલ્યાણ કરશે. આમાં આપણા વિચારથી કેટલો અર્થ સરવાનો છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય 16 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.